નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. નવસારી મહાનગરપાલિકાની જમીનની અંદર કે જ્યાં નવસારી મહાનગરપાલિકાનું નવું બિલ્ડિંગ બનવા જઈ રહ્યું છે એને સંદર્ભે લઈ અને કામગીરી હાથ ધરવામાં આવી છે. આ જગ્યા જે ખરી સ્થાનિકોના જણાવ્યા મુજબ તળાવની જગ્યા છે અને તળાવની જગ્યા હોવાના કારણે પાણી અંદર પચ્યું રહેતું હોય છે અને જેને કારણે લઈ અને માટી પણ પહોંચી હોય છે. જેને સંદર્ભે વોર્ડ નંબર 13ની અંદર દેવીના પાર્કની સામેની સાઈડે જે પ્રિન્સ એવન્યુ અને ખુશી વિલા એપાર્ટમેન્ટ આવ્યા છે ત્યાં હાલ જે પાછળના ભાગે કામગીરી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે, ખોદકામ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે લઈ અને બિલ્ડિંગની દિવાલ જે ખરી એ બિલ્ડિંગની દિવાલની અંદર તોડો પડવા પામી છે, તેમજ જે ફ્લોર ખરો ફ્લોરની અંદર તોડો પડવા પામી છે, જેના કારણે લઈ અને આજ રોજ આ બંને બિલ્ડિંગના રહીશો જે ખરા એમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. પ્રથમ સ્તરે એમણે કામકાજ ચાલતું હતું ત્યાં રજૂઆત કરી હતી અને ત્યારબાદ તેઓ આવેદનપત્ર લઈ રૂબરૂ મુલાકાત કરવા માટે મહાનગરપાલિકા ખાતે પહોંચ્યા હતા. મહાનગરપાલિકા ખાતે એમણે જેયુ વસાવાને પોતાની રજૂઆત કરી હતી અને રજૂઆતમાં એમણે જણાવ્યું હતું કે ભાઈ જે બાંધકામ ચાલી રહ્યું છે જેના કારણે લઈ અને બિલ્ડિંગોને નુકસાન ન થાય અને નિયમ અને ધારાધોરણ મુજબ નુકસાન થાય, તેમજ જે ભૌગોલિક પરિસ્થિતિ છે ત્યાં તળાવ જેવું હતું જેના કારણે લઈ પાણી પચ્યું છે અને જેના કારણે લઈ જમીન પહોંચી છે, તો ડ્રિલિંગ જે કરવામાં આવી રહ્યું છે એ વ્યવસ્થિત કરવામાં આવે અને કાળજીપૂર્વક કરવામાં આવે, રજૂઆતો કરવામાં આવી હતી. તો આ સંદર્ભે પાલિકા પૂર્વ પ્રમુખ જે ખરા મિનલબેન દેસાઈ એમના પતિદેવ અલ્પેશ દેસાઈ શું જણાવી રહ્યા, ચાલો આપણે સાંભળીએ. આજ રોજ પ્રિન્સ એવન્યુ, ખુશી વિલા અને પ્રિન્સ એવન્યુ 2 ખાતે નગરપાલિકા દ્વારા પાછળ કન્સ્ટ્રક્શન કામગીરી કરવામાં આવી રહેલી છે. આ કામગીરીના અનુસંધાને અમે આજ રોજ નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે જે પહેલા હતા અને અત્યારે ડેપ્યુટી કમિશનર છે સાહેબ શ્રી વસાવા સાહેબને અમે રૂબરૂ મળેલ છે. વસાવા સાહેબને અમે રજૂઆત કરેલ છે કે અત્યારે ત્યાં જે કામગીરી ચાલી રહેલી છે તે કામગીરી મનસ્વી રીતે કામગીરી કરવામાં આવે છે. સવારે 7 વાગ્યાથી રાત્રે 11-12 વાગ્યા સુધી કામ કરવામાં આવે છે, જેથી અમારી નજીકની સોસાયટીના વૃદ્ધો, વડીલો અને બાળકોને રાત્રે ખૂબ તકલીફ થાય છે. આ અનુસંધાને સમયને અનુકૂળ કામગીરી કરવામાં આવે, તેમજ અત્યારે જે કામગીરી કાલથી જે થોડા દિવસોથી થઈ રહી છે તેને લીધે ખુશી વિલા, પ્રિન્સ એવન્યુ 1 અને 2માં નીચે તિરાડો અને પાછળથી દિવાલમાં તિરાડો પડવાની કામગીરી અત્યારે થઈ રહી છે. આ જે તિરાડો પડી રહી છે એને લીધે ભવિષ્યમાં 200 થી વધુ ઘરોના બિલ્ડિંગ નીચે પડી જવાની સંભાવના રહેલી છે, જેથી નગરપાલિકા દ્વારા આ બાબતે ગંભીરતાને ધ્યાનમાં લેવામાં આવે, કામગીરી થાય. કામગીરી દરેક વસ્તુની ચાલુ જ હોવી જોઈએ. કામગીરી બાબતે અમને કોઈ વાંધો નથી, પણ કામગીરી એવી રીતે થાય કે જે અમારા ઘરો છે તે ભવિષ્યમાં 200 ઘરની જીવને જોખમ નહીં થઈ જાય. આ 200 ઘર નીચે આવી જશે તો એમના પરિવારની આર્થિક મુશ્કેલી થશે. એટલે નગરપાલિકા આ બાબતને ગંભીરતાથી ધ્યાનમાં લઈ અમે કમિશનર સાહેબ શ્રીને રજૂઆત કરેલી છે કે તમે રૂબરૂ વિઝિટ લઈ અને એમને નિહાળો, જોઈ અને જરૂરી સૂચના આપી અને કામગીરી કરાવો એવી અમે માગણી કરેલી છે. વસાવા સાહેબે સારો પ્રતિભાવ આપેલ છે. પર્સનલ વિઝિટ કરીને હું એમને જરૂરી સૂચના આપી અને આ બાબતે યોગ્ય કરીશ એવું ખાતરી આપેલ છે, જેથી અમને આનો આનંદ છે. ईश्वर यहाँ है धरती पर, आंखों में, दिलों में. आओ मनाए 14 फरवरी मातृ पितृ पूजन दिवस. मातृ देवो भव, पितृ देवो भव. We owe everything to our parents. Let's celebrate 14th February as Parents Worship Day. मातृ देवो भव, पितृ देवो भव. તો અલ્પેશ દેસાઈએ જે રજૂઆતો કરી, રજૂઆતના સંદર્ભની અંદર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર જેયુ વસાવા શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. આજ રોજ દેવીના પાર્ક સોસાયટી વિસ્તારના જે રહીશો છે તેમણે રૂબરૂ મળીને કેટલીક રજૂઆતો કરી છે. નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે બિલ્ડિંગનું બાંધકામ ચાલે છે એ પરત્વે, અને એમની જે રજૂઆતો છે, એમના જે મુદ્દાઓ એમણે દર્શાવેલા છે, એમની જે રજૂઆતો છે એને ધ્યાનમાં રાખીને જરૂરી તમામ તકેદારીના પગલાઓ લેવામાં આવશે અને આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
તો આ પ્રમાણે વોર્ડ નંબર 13ની અંદર જે દેવીના પાર્ક સોસાયટી આવી છે એની સામેની સાઈડે પ્રિન્સ એવન્યુ AB અને ખુશી વિલા જે ખરા એના રહીશો દ્વારા તેમજ પાછળની સાઈડે જે નાના ઘરો આવ્યા છે એમના જે રહીશો ખરા એમના દ્વારા આજે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને સાથે જ કે જો બાંધકામની અંદર કાળજી નહીં લેવામાં આવે તો આગામી દિવસોની અંદર હજુ વધુ ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવશે એવું એમણે જણાવ્યું હતું. તો આ જ પ્રમાણે આ અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.